આજના આધુનિક યુગમાં જ્યારે લગ્ન પ્રસંગોમાં મોંઘા ખર્ચાળા પ્રી-વેડિંગ શૂટ માટે ફિલ્મી સ્થળો, બાગ બગીચા કે વિદેશી લોકેશન પસંદ કરવામાં આવે છે, ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં એક નવયુગલે સમાજ માટે અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે. વ્યાસ પરિવારના મીત વ્યાસ અને તેમના જીવનસાથી બનવા જઈ રહેલી બંસરીએ લગ્નના માત્ર 10 દિવસ પહેલા પોતાનું પ્રી-વેડિંગ શૂટ ગ્લેમરસ લોકેશન પર નહીં, પરંતુ પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીઓ વચ્ચે કર્યું છે. આ નવયુગલે હિન્દુ સંસ્કૃતિના મૂળ મંત્ર સેવા પરમો ધર્મને અનુસરીને પોતાના લગ્ન પહેલાના આ મહત્વના દિવસોને સમાજ સેવા સાથે જોડ્યા. તેઓએ હોસ્પિટલમાં પહોંચીને દર્દીઓને ફળો સહિત ખાદ્ય સામગ્રીની કીટ વિતરિત કરી, તેમની સાથે સમય વિતાવ્યો અને તેમની સાથે ફોટોશૂટ કરાવ્યું. આ અનોખી પહેલ જોઈને હોસ્પિટલના દર્દીઓ, સ્ટાફ અને આસપાસના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. લગ્ન જેવા આનંદના પ્રસંગમાં પણ સેવાને પ્રાધાન્ય આપીને તેઓએ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો. આ સેવા કાર્યની જાણ બનાસ મેડિકલના ચેરમેનને થતા તેમણે નવયુગલના આ અનોખા પ્રયાસની પ્રશંસા કરી અને તેમનું સન્માન પણ કર્યું. માત્ર હોસ્પિટલ સુધી જ સીમિત ન રહેતા આ જોડીએ પાલનપુરમાં એક ખાનગી સંસ્થા દ્વારા સંચાલિત ભોજન રથમાં જરૂરિયાતમંદ લોકોને ભોજન પીરસ્યું. શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે રસ્તા પર રહેતા ગરીબ લોકોને ધાબળા વિતરિત કર્યા. આ ઉપરાંત ગૌશાળામાં બીમાર ગાય માતાઓની સેવા કરી અને 51 વૃક્ષો રોપીને તેમની આજીવન જાળવણીની જવાબદારી પણ લીધી. પાલનપુરના એક મીત વ્યાસ અને બંસરી રાવળ બંનેના એંગેજમેન્ટ થયેલા છે અને ટૂંક સમયમાં એમના મેરેજ પણ થવાના છે. જે પ્રી વેડિંગ નો અત્યારે જે યંગ જનરેશનની અંદર એક ક્રેઝ ચાલી રહ્યો છે, તો આ બંને જે આ કપલ છે એ બહુ વેલ એજ્યુકેટેડ છે. મીત છે એ એન્વાયરમેન્ટમાં પીએચડી નો અભ્યાસ પૂર્ણ કરેલ છે અને બંસરી છે એ BHMS ડોક્ટર છે. આ બંને મળીને એવો સારો વિચાર કર્યો કે પ્રી વેડિંગ માં જે ખર્ચો થાય છે એ ખર્ચો એમાં ના કરીએ અને એ લોકો એ બજેટ અત્યારે અહીંયા પાલનપુર બનાસ જનરલ હોસ્પિટલમાં આવી અને દર્દીઓને ફ્રૂટનું વિતરણ કર્યું છે. ગરીબોને એ લોકો ધાબળા પણ આપવાના છે અને જે ગરીબોને ભોજન પણ આપવાનું એમનો પ્લાન છે. લગ્ન નિમિત્તે પેરેન્ટ્સ અને એમના તરફથી અમને આ એક સજેશન મળેલું કે આપણે એક આ રીતે પણ સેલિબ્રેટ કરી શકીએ પ્રી વેડિંગ ડોનેશન તરીકે, અને મને અને મારી ટુ બી વાઇફને આ વિચાર બહુ જ ગમ્યો. અમે વિચારને વધારી લીધો અને અમે એવું વિચારતા હતા કે ભાઈ લોકો અલગ અલગ રીતે પોતાના પ્રી વેડિંગ સેલિબ્રેટ કરવા ઈચ્છે છે. એવી જ રીતે અમે એક આ રીતે કે પરોપકાર રૂપી કાર્ય કરી, સમાજલક્ષી કાર્ય કરીને અમે લગ્નની શરૂઆત કરવા માંગતા હતા અને એના નિમિત્તે અમે આ દાન ધર્માદાની વસ્તુ કરી છે. કેવી ખુશી છે? એક સાચું કહું તો એક સેન્સ ઓફ સેટિસ્ફેક્શન ડેવલપ થઈ છે અંદર, કે આંતરિક ખુશી જે કહેવાય ઇનર પીસ એ મળી છે અને અમને આ વસ્તુ જીવન પર્યંત યાદ રહેશે. અમે મારા બાબાના 21/2/2026 લગ્ન છે. એ નિમિત્તે જે બિનજરૂરી ખોટા ખર્ચાઓ લગ્નમાં થાય છે એની જગ્યાએ એક સંકલ્પ, એક મનમાં વિચાર આવ્યો અને જે તે વખતે આ વિચાર અમને એવો સૂચ્યો કે આ ખર્ચાની જગ્યાએ આપણે આને જરૂરિયાતમંદ લોકોને કોઈ મદદ કરી અને આ માંગલિક કાર્યની પહેલો એવા ધાર્મિક કાર્યો કરવા કે જેનાથી પુણ્ય કાર્ય સંચિત થાય અને લોકોને પણ એક સંદેશ મળે કે આ રીતે પણ કામ કરી શકાય.